પીએમ નરેન્દ્ર મોદીએ મધુબનીમાં ₹13,480 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે 13,480 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં હથુઆ ખાતે 340 કરોડના ખર્ચે એલપીજી બોટલિંગ પ્લાન્ટ, વિશ્વેત્રમાં ₹1170 કરોડના નવા પ્રોજેક્ટ્સ અને 5,030 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહરસા મુંબઈ વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ અને જયનગર પટણા વચ્ચે નમો ભારત રેપિડ રેલ સહિત નવી ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીએ 1 લાખ પીએમ ગ્રામીણ અને 54,000 પીએમ અર્બન ઘરોના લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપી. તે ઉપરાંત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ બિહારના 2 લાખથી વધુ સ્વસહાય જૂથોને 930 કરોડના સહાય વિતરણ કરવામાં આવી. મધુબનીની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ લોકો માટે મૌન પાળ્યું અને દેશભરમાંથી 15 લાખ નવા પીએમ ગ્રામીણ લાભાર્થીઓને મંજૂરી પત્રો આપ્યા.